દિનેશભાઈ શું કહેશો આ જે ગટરના ખાડા છે તે બાબતે? આ ગટરના ખાડા વર્ષોથી આવવાના આવે જ છે. અહીંયા કેટલા માણસો પડી ગયેલા છે અને સળિયા બી ઉપર ઊભા છે. અહીંયા લોકો ખાવા માટે આવે છે, ગેરેજ માટે આવે છે. એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ખાડા પુરાવાની કોશિશ કરે. કેટલી ઊંડી ગટર છે આ 5 થી 6 ફૂટ ઊંડી ગટર છે. અહીંયા કેટલા જણા હતા અંદર પડી ગયા, કેટલાને વાગ્યું બી છે, કેટલાને અમે અહીંયા કામ કરીએ છીએ તો કેટલાને બહાર બી કાઢેલા છે. રાતના ટાઈમે એક માણસ તો બાઇક લઈને અંદર જતો રહ્યો સીધો. એટલે કોઈને આ ખબર પડતી નથી કે અહીંયા ગટર ખુલ્લી છે કે શું છે. અંધારામાં કોઈને ખબર પડતી નથી. એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો જલ્દી નિકાલ લાવે. સુહેલભાઈ, શું કહેશો આ ગટરની જે સમસ્યા છે કેટલા વર્ષોથી છે? કેટલા વર્ષોથી છે. અહીં અમે પાછળમાં ગયા છે. અહીંથી અમારે જાય છોકરા અહીંથી સ્કૂલના છૂટે એટલે બસમાંથી બધા અહીંથી ઉપરથી જાય. હવે અહીંથી 1-2 વખત સમસ્યા પડવાની સમસ્યા થઈ. હવે નગરપાલિકાને કીધી તો એવું કહે કે અહીંથી જાય એમાં છે. હવે રજૂઆત કરી તો કોઈ આવે જોજો નહીં જાય, આવે તો ખાલી જોજો નહીં જાય ને કેટલો વખત આવ્યા નથી. આજે બહુ ટાઈમથી સમસ્યા છે. આ બધા સમજો કે અંદર એક જાનવર બી પડી જાય ઇન્સાનની તો હું ઇન્સાનને કેવું ખબર છે કે તારના અમર ના રહે. અહીંથી ઉપર જવાનું હાઈવે છે. આ હાઈવે પર લોકો જાય તો સાધન જોઈએ કે શું જોઈએ. એટલે કઈ સમસ્યામાં એટલી અપીલ છે કે આ ગટર લાઈન બનાવી દે બસ. કેટલી વખત આ હાઈવે વાળા જોવા ગયા? બહુ 2-3 વખત આવ્યા, માપ લઈ ગયા, ખાલી જોઈ નહીં ગયા. કઈનો નિકાલ થતો નથી કઈ. તો શું કહેશો તમે આ હાઈવે ઓથોરિટીને શું મેસેજ આપવા માંગો? મેસેજ એટલું કહેવા માંગુ છું, અહીં પડી જશે એની જવાબદારી કોણ રહેશે? કાલે એક રિક્ષાવાળો જતો હતો એ પડી ગયો, કાલે અમે દવાખાને લઈ ગયા. સરકારે દવાખાને એ કરાવ્યું, ટ્રીટમેન્ટ કરાવી ને કઈ એને નિકાલ થતો નથી. હવે આજે કાલે એક ટન પડ્યો, બીજા 2 ટન પડ્યા. હવે કોઈ ઉંમરવાળો ઇન્સાન જતો હોય તો પછી એની જવાબદારી કોણ રહેશે?